ભગવાન શ્રી રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે અને ત્રેતાયુગમાં અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના સૌથી મોટા પુત્ર હતા. તેમનો જન્મ રાક્ષસ રાવણનો વધ કરીને પૃથ્વી પરથી દુષ્ટતા અને અન્યાયનો અંત લાવવા માટે થયો હતો. તેમણે માતા સીતા સાથે લગ્ન કર્યા અને 14 વર્ષ સુધી તેમની સાથે વનવાસમાં રહ્યા, જ્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. હનુમાન જેવા ભક્તોની મદદથી રામે રાવણને હરાવ્યો, સીતાને મુક્ત કર્યા, લંકા જીતી લીધી અને પછીથી અયોધ્યા પાછા ફર્યા અને સારું શાસન કર્યું. તેમને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, જે આદર્શ પુત્ર, પતિ, ભાઈ અને રાજાનું પ્રતીક છે. પરિવાર: માતા પિતા રાજા દશરથ અને માતા કૌશલ્યા, ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, પત્ની માતા સીતા, પુત્રો લવ અને કુશ, ગુરુ મહર્ષિ વશિષ્ઠ, પ્રિય ભક્ત. હનુમાન વનવાસ અને લંકા વિજય: રાણી કૈકેયીના વચનને કારણે રામને તેમની સાવકી માતાના કહેવાથી 14 વર્ષ માટે વનવાસ મોકલવામાં આવ્યો. વનવાસ દરમિયાન લંકાના રાજા રાવણે સીતાનું અપહરણ કર્યું. રામે હનુમાન, સુગ્રીવ અને અન્ય વાંદરાઓની મદદથી એક સેના બનાવી અને રાવણ સામે લડ્યા. તેમણે રાવણનો વધ કર્યો અને સીતાને મુક્ત કરી. રાજ્ય: રાવણને હરાવીને રામ પોતાના રાજ્ય અયોધ્યા પાછા ફર્યા. તેમણે અયોધ્યામાં સિંહાસન સંભાળ્યું અને 11,000 વર્ષ શાંતિ અને સમૃદ્ધિ સુધી શાસન કર્યું. વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.